ये तारा काका रे बोलावे गगलाया जे रे ये तारा काका बोलावे गगलाया जे रे ए अब जे वाड़ी नी मोजार अब जे टेकरियू मोजार ये तारा काका रे बोलावे गगलाया तारा काका बोलावे गगला आवे रे ए आजे काका बोलावे गगलो आवियो रे आयो मारो हाव आयो ए आयो वाड़ी मोजार आयो रे तेना रे आजे काका जय ठाकर जय माताजी जय द्वारकाधीश राम राम जय ठाकर जय द्वारकाधीश जय माताजी राम राम अरे काका बोल बेटा आ खराब परे छोकरा ने खपाળી હોતો હું બોલાયો લા સાંભળ એ ખરા બપોરે તને ખપાડી હોતો વાડીએ બોલાવવાનું કારણ તો એટલું છે આ કે તું ગયો તો ક્યાં તમે મને મોકલ્યો તો ક્યાં સાંભળ તને હદડો હજડ ઉગમણી વાડીએ કામ કરવા મોકલો તો તે વાડીએ જતો કોઈની ગાડીએ નતો એ ખોટું બોલતો નહીં વાડીની માલિકોર મને ક્યાંય નજરે નો આવ્યો નો દેખાણું જંગલમાં નો દેખાણું તું ઝાડામાં નો દેખાણો ગામમાં કે નો દેખાણો સીમમાં હતો ક્યાં વાડીએ જતો વાડીએ કી ઠેકાણે હતો કુંડી આડો અકલ મઠા ન્યા કુંડી આડો હું કરતો તો ન્યા ગારાનો હાંડિયો બનાવતો હાંડિયાના દીકરા હાંડિયા બનાવવાના છે વાડીની માલિકોર કામ બધું એમણે પડ્યું વાવણીનો સમય થઈ ગયો ને ન્યા હાંડિયાનો દીકરો થાય ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય એમ દારો દેવાય છોકરાને પટાવાય બટા તારે હું વાંધો હતો તો છોકરો વાડીએ કામ કરવા જાય એમ દારો દીધે છોકરો વાડીએ કામ કરવા જાય હા એટલે તમને પટાવાના હોત એમ હા કાઈ વાંધો નહીં સાંભળ હોમાં એક હાવજ મારો દીકરો મારા ગગુડિયામાં કોઈ દી કાઈ કહેવા પણ ના હોય પટી ગયો મારો દીકરો માની ગયો પટી ગયો તમે પટાવો તોય નો પટુ તો પેલા હું કામ દારો દીધો પેલા નો કહે બટા તારે હું વાંધો છે એ કાઈ વાંધો નહીં સાંભળ હવે ધીમા હૃદયે શાંત મગજ તારા કાકા તને પૂછે ઘણા સમયથી ઘરમાં કઈ ધ્યાન દેતો નથી વાડીએ કઈ કામ કરતો નથી તારા બાપા હમુ દ દાડાથી અબોલા લઈને બેઠો એલા તને ઘરની અંદર જે પણ કઈ વાંધો હોય ને ઈ મન મૂકીને તારા કાકાને વાત કરી દે બાકી મુંજાતો નહીં મારો દીકરો હા તો કાકા હું નાના મોટો તમારી ભેગો છું આહા થયો તમારી વગરનું મારે નો હાલે મારી વગરનું તમારે નો હાલે એક સેકન્ડ નો હાલે તો કાકા તમને ખબર હોય છે કે છોકરાને ઘરમાં હું વાંધો છે આહા મુંજાતો નહીં મારો દીકરો એ હવે કાઈ મુંજાવાનું થાતું નથી તારે સાંભળ આ 2 મહિના થી તારા કાકા વાંઢે વયા ગયા તા તને એમ કે કાકાને કઈ ખબર નહીં હોય હે સાંભળ મેનમાં મેન 2 વાંધા તારે એવા હોય જેની ખાસ ખબર તારા કાકાને હોય પણ મુંજાતો નહીં મારા દીકરા માગી લે મારા હવજ એ માગી લે મારા દીકરા હવે તું મુંજાતો નહીં જરાય પેલા વાંધાની અંદર પેલો વાંધો તારે એવો હોય કે આજ તારે રમકડા જોતા હોય તારો કાકો તારા હાટુ રમકડા લઈ આવે રમકડા દાદા રમકડા લેવો કરે છે રમકડા લેવાની ઈચ્છા ન હોય તો બીજો વાંધો તારે એવો હોય કે આજ તારે એ કુરકુરિયા લેવા હોય તારો કાકો તને કુરકુરિયા લઈ દે એ અકલ મઠા એ ન્યા હું છે અમે વાંઢેસ મીટિંગ રાખી હા 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 મીટિંગ ના દીકરા ઉભો થા તું વાંઢો છો ઉભો થા કહું છું ઉભો થા ન્યા મીટિંગ નો દીકરો થાસતી અરે કાકા
લા હું છે મારે રમકડા નથી જોતા. અક્કલ મઠા તાર રમકડા નથી જોતા નહીં. તો મારે કુડકુડિયા નથી ખાવા. લા તારે કુરકુરિયા નથી ખાવા નહીં. તો તારે જોતું છે હું મારે જોઈ છે. મેં મારા આપાને વાત કરી કે તાર કાકાને વાડીએથી આવે છે પછી કે લઈ આવી દે. અક્કલ મઠા રોટલ ના એમાં રોવા હું મીંડો પણ મોરો હું પડી ગયો હે કાયા હુંડા પાડવા નથી થતા ને જરાય મોરું પડવાનું થતું નથી. આદિ લગીન તે જે પણ કાઈ માંગ્યું તાર કાકે હદડ બધું હાજર કર્યું છે અને નટાણે હાજર કરી દઉં. એકવાર માઈક મારો દીકરો પણ રોવાનું નથી થતું હવે. હા મુંજાતો નહીં મારો દીકરો માગી લે આયેલ. મારે જોઈ મેં વાત તો કરી. મારે કપડા મેચિંગ કરવા દીને ફોટો પાડી. કપડા મેસિંગ ના દીકરાઓ ધંધી નો કરો ને વાડીએ નથી કે ફોટા પાડવા જવા. એ ખરીના બે કટકા કરતો નથી ને કપડા મેસિંગ નો દીકરો થાય. બટ કાઈ મુંજાવાન થાતું નથી. એમાં રોવાનું શું હોય? હવે કઈ નાનો છો તું હે? ઉપાધિમાં તારું શરીર લેવાઈ ગયું. હાવ જો તો ખરા તારા શરીર હામું નથી જોવાતું. કાઈ મુંજાતો નહીં. આદિ લગીન તે જે પણ કાઈ માંગ્યું તાર કાકે બધું હાજર કર્યું છે. અટાણે હાજર કરી દઉં પણ એકવાર માય મારે જોઈ છે. અક્કલ મઠા ઉગી નથી ઊભા થાવ છો ને ઓનું હવાદણું થાય. આવું માગવાનું કીધું મેં તને. હા તો કાકા હું વાડીએ કામ કરવા નહીં જાઉં. આયા તમારી ખપાળી લાંબા હાથા વાળી અને આ તમારો કેરોસીન નો ડબ્બો. વાડીએ જઈ હા બે છેડા ભેગા કરી હા અને મોટર બાળ નાખી. બાપરામ બધી બેહુન દવા પાઈ દો. અક્કલ મઠા તારો ડોહો બધું ઊંધું વરી જા આપણું. ભલે પેટી ઉઠી જાય. ઉઠી જાય ના દીકરા પછી ખાહો હું વાહર ખોટી ધમકી મારવા નથી થાતી. ઓ દીકરા હા ઉગી નજી ઊભા થાવ મોટિયર ને ધમકી મારો હે કાઈ ખોટી ધમકી મારવાની થાતી નથી. અને તે જે વાત કરી તો હજી કાઈ બનશે જ નહીં. સમજો ખોટી ધમકી મારતો ની વાડીએ તો આજી જાવું પડશે. કાલે જાવું પડશે વાડીએ તો તારે જાવું જ પડશે. બાકી ધમકી મારવાનું મૂકી દે દીકરા તું. ખપાળી લાવો. હાથો ભાંગી જાહે ને તો ભરતભાઈ ઘેર નહીં જવા દે. ખપારી ના દીકરા ઈ બીજેથી લાવ્યા છે. જો કાકા તમે મારી વહુના આણા તેડવા નહીં જાઓ હા ક્યાં સુધી હું વાડીએ આજે કામ નહીં કરું અને કાલે નહીં કરું. લા ભૂલી જા તારા મગજમાં ખોટી કેસેટ ચડી ગઈ છે. ભૂલી જા બધું ભૂલી તો જા. કાકા તમે આદિ લગન છોકરા પાસે પટાવીને કામ કરાવ્યું. હા હું વરી કામ કરીને ઊંધો વરી ગયો તું. કાઈ નહીં. ગયા વર્ષે મેં કીધું તું હા. કે મારી વહુના આણા તેડી આવો. હા તો તમે એવું કીધું તું હું કીધું તું કે બેટા ખમી જા આપણે આઈટમ પછી આણા તેડી આવીશું. હા હું ખમી ગયો. ખઈમો વચમાં કીધું આણા તેડી આવ. તમે એવું કીધું હું કે બેટા ખમી જા મહિના પછી વાત. બરોબર હું ખમી ગયો. ખઈમો કઈ ઉપકાર થોડો કર્યો હોય. તો આઈટમ વહી ગઈ. વઈ ગઈ મહિનો વહી ગયો. લા વયો ગયો. તો આમ નમરાજ લગભગ હું વયો જાય. હા તો રે તારી ઉપર મીઠી નજર છે તને નો ખબર હોય. તો હમણાં 11 આવે છે. હા 11 આવે હે. 11 ઉપર ખૂબ મજા કરાવી ખૂબ આનંદ કરાવો છે મારા દીકરાને. હા ખૂબ આનંદ કરાવો છે. તો 11 ઉપર 5 દી મારી વહુને તેડી આવો. હા તો તમારા બાપનું હું જાય. અક્કલ મઠો બોલવાની કઈ ભાન નથી. નાના મોટાનો કઈ વર્તારો નથી. ખીજાવ બહુ હારા લાગો. ખીજાવ જાઓ સુધી મારી વહુના આણા તેડવા નહીં જાવ ત્યાં સુધી હું ઘરમાં કામે નહીં કરું ને કામ કરવાય નહીં. લા અક્કલ મઠા કહું છું નથી હારું સમજી જા. નહીં સમજુ. માની જા. નહીં માનો. મેન મમ્મી ના જ વાંધો છે. હે તાર મેન મમ્મી ના જ વાંધો છે. આ મેનમાં મેન મારે વાંધો ઈ જ છે. આ વાત થોડીક અઘરી છે. ભાઈ અઘરી છે એટલે તમને કીધું. બાકી ધરું ભરું ન મળી લો. એવું છે. હા કાઈ વાંધો નહીં. તાર બાપા આવે એટલે ના મોઢે આ વાત કરીને વાતનો કઈક નિકાલ તો લઈ આવો જો હે ને. હવે અહીંયા હાલ ને ભાઈ હાલ ને. હવે હું એલા બગડા હાટી બોલાવો. આ જો ને તારું કરમ. બીજાના ઘરે સંભળાય ઓછી કઈક બગડા હાટી બોલાવો. પણ આ જો ને તારું છોકરું 5 માણા વસારે આઈલા જેવા રેવા દ્યો ક્યાં. ઈ 5 જણા સાંભળે તો ખબર પડે ને આ કેવા છે. ઘર ઉઠી કરો માં ચા પાણી મૂકો. હું સા પાણી મેકે કા ન્યા હગી સુલા પાસે હાણસી જ ન જઈડી.
લ્યો હાણચી ન્યા જતી ભાઈ લીમડા ને થડે હું ન્યા લીમડા થડે હતી ઈ પછી સામા ઉફાણો આવ્યો પછી ઈ ઉફાણો આવ્યો આ પણ આગળ પછી હું ખોબો ભરીને ધૂળ નાખી દીધી શેમાં સામા છામાં નાખે કે છુલામાં કે જાવા થોડોક દેવાય છુલામ નાખી તો ઉફાણો બેહી જાય તા તો વયો જાય હું વયો જાય આ જો આ સામાં ધૂળ નાખીને આવ્યો હવે એને તો સામા ધૂળ નાખી, મારે તો જિંદગીમાં ધૂળ પડી. એ વીરા આવ હું આની જિંદગીમાં ધૂળની ડમરીયું સઈડી હવે દીકરાની જિંદગીમાં ધૂળની ડમરીયું સઈડી એવું લાગે છે મને હું આને ઘરમાં વાંધો હે એને ઘરમાં વાંધો ભાઈ એવો છે હા એને જોઈ છે વહુ હું જોઈ આને એને જોઈ વહુ આ વહુ જેવડો હે એલા ભાઈ જેવડા નો હોય છોકરે વેન કર્યું છે ભાઈ હવે એલા આજી ઝીંકો હે આની ઉંમર ઘટે હે હેલા ઝીંકો છો ઝીંકો તો કાઈ નથી ડો વર ખાઈ ગયો છે આ આમ નમ રહે તો આખા ઘરને ખાઈ જાય. એ વીરા આવ કાઈ કરવાનું થાતું નથી કા ભાઈ દીકરો ઘરમાં કામ કરતો નથી વાડીએ જાતો નથી હા આ 10 દાડાથી ને બાપ આયરે બોલા લઈને ફરે ફરે આને હજી 10 વર ખમાડો ઓહો હો 10 વર 10 વર લગન કાઈ કરવાનું થાતું જ નથી આ 10 વર્ષ ખમાડો ત્યાં હું ગુજરી જાઉં. મેં કે કમણા તો રેને તું હું બડા લઈને અડિયું કાઢે ઘડીક મૂંગો નથી રહેતો માથારો શાંતિ રાખ ને ઘડીક ભગરા પણ 10 વર્ષનું કે ઈ ભલે 10 વર નું કે હું બેઠો છું મુંજામાં તું હાપડ હા જો વણ કપ્પામાં કાઈ થયું નથી બરોબર છે માંડવીમાં પાલા સિવાય કઈ વીથું નથી મોડાઈ જેવું છે એમ કે ને આ મરસી વાવી હા ખૂબ હાઈસી હા છેલ્લે ભાવ જ નો આવ્યું કઈક હરગી ગયા એ વીરા ડુંગળીમાં કાઈ વીરું નહીં હા પોર કઈક વાવેતર બદલાવું જો વાવેતર બદલાવી નાખો એવું કરો કઈક મેં કીધું છું હું કે ધાણા વાવો, કા ખાય તો ધાણા, નકર બીજું કાક વાવી દેવાય. ઓય તારે હવે ક્યાં